જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો જો ફરી પાછા આજે નવો એક વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે આપણે જોવા જવાનું છે ગુજરાતી ફિલ્મનું એવું ભવ્ય સફળતાપૂર્વક જે ફિલ્મ અત્યારે હાલી રહ્યું છે એવો લાલો ફિલ્મ જોવા જવાનું છે. અને આજે બધા ફેમિલીને લઈને અને અમારી શેરીમાં થોડાક બૈરા છે એ બધાને લઈને જવાનું છે. તો બધાને લઈને જો લાલો ફિલ્મ જોવા હું તૈયાર થઈ ગયો છું અને જો આપણે રુદ્રય આવી ગયો છે અને અમે બધા જઈએ છીએ હવે ફિલ્મ જોવા. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ધીમે ધીમે આગળ કન્ટિન્યુ જોઈએ આપણે ફિલ્મ કેવું છે હું નહીં. આ કૃષ્ણ ભગવાનનું ફિલ્મ છે દ્વારકાધીશનું, એટલે આપણે જોવા જવું પડે. તો હાલો જોઈ આવી અને ફિલ્મ કેવું છે એ તમે રિવ્યૂ આપજો, કોમેન્ટ કરજો. તો હાલો નીકળીએ ફિલ્મ જોવા. ફાઇનલી મિત્રો જો આપણે તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના. અને બાપુની તો એકવાર જોઈ આવ્યા છે, બાપુની હું જોઈ આવ્યો છું એકવાર, પણ આ તો બીજી વાર જવાનું છે જોવા, કે નહીં બાપુ? ફિલ્મ કેવું લાગ્યું? ફિલ્મનું નામ ફિલ્મ છે ભાઈ, તો પછી લાલો એટલે તમને એમ થાય કે અહીંયા આપણા હૃદયમાં જ બેઠા છે લાલો. વાહ વાહ વાહ, એવું લાગે. જાણવા જેવું છે ફિલ્મ, જાણવા જેવું પિક્ચર છે. અને હું તો એમ કહું છું કે હર કોઈ ગુજરાતીને આ ફિલ્મ એકવાર તો જોવું જ તે. જો ભાઈ હાલો તો જો હું બીજી વાર જાઉં છું, કારણ કે ફિલ્મ જ એવું છે એટલે બીજી વાર જોવા જવું પડશે. અને બાપુ નથી આવતા પણ મારા મમ્મી આવે છે, વૃદ્ધો છે અને બૈરા છે, અમારી શેરીમાં બધા બૈરા છે, બધાને લઈને જવાનું છે. તો હાલો ફિલ્મ જોઈ આવી. તૈયાર હું થઈ ગયો છું, બધા આવે એની વાટે બેઠો છું. બધા આવે એટલે નીકળીએ આપણે. જો વાગ્યા છે, કેટલા વાગ્યા છે ભાઈ? 1:15 થવા આવ્યો છે અને આપણું ફિલ્મનો ટાઈમ છે 2 વાગ્યાનો. એટલે ચાલો હવે નીકળીએ ધીમે ધીમે. તો મિત્રો જો 1:30 વાગ્યા ઉપર થઈ ગયું છે અને આપણે હવે જવાનું છે, 1:30 ઉપર થઈ ગયું છે. તો હાલો ધીમે ધીમે નીકળીએ. અને ગાડી જો આપણી ધૂળવાળી, કારણ કે રોડ ઉપર અહીંયા પડી રહે ને એટલે ધૂળ બહુ લાગી જાય છે. પણ અત્યારે આપણે સાફ નહીં કરીએ કારણ કે ટાઈમ નથી. તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે. બધા આવી ગયા છે તો ઘડીક ત્યાં બેસું. 1:30 વાગ્યા છે, આપણે 2 વાગ્યાનો ટાઈમ છે. હાલો તો નીકળીએ. જો મિત્રો ફાઇનલી બધાને લઈ લીધા છે અને આપણે નીકળી ગયા છીએ ફિલ્મ જોવા. જો બધા આવી ગયા છે અને હું ને રુદ્ર અહીં બેસી ગયા છીએ આગળ. જો હાલો હવે સમય થઈ ગયો, 1:33 થઈ ગઈ છે. તો હાલો હવે જઈએ. આપણે જવાનું છે હિમાલયા મોલે. ભાવનગરનો 1 નંબરનો મોલ છે હિમાલયા મોલ, તો ત્યાં જવાનું છે જોવા. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જો આપણે મોલની અંદર પહોંચી ગયા છીએ. પાર્કિંગની અંદર જો ગાડીઓ બધી પડી છે અને આપણી ગાડી અહીં મૂકી દીધી છે. જો તો મોલની અંદર પહોંચી ગયા છીએ. હવે અહીંથી જો સામે લિફ્ટ છે, લિફ્ટમાંથી સીધા આપણે વયા જઈએ સિનેમામાં. ચાલો આપણે લિફ્ટ આગળ પહોંચી ગયા છીએ. જો લિફ્ટનું બટન આપી દીધું છે. બૈરા જો બધા આવ્યા છે, હાલીને આવે છે. જો તો જો આપણે આવી ગયા છીએ સિનેમામાં, મેક્સ સિનેમા. જો ભાઈ
અને ભાઈ મિત્રો, લાલા ફિલ્મનું ક્રેઝ એવું છે ને, જો ટિકિટ અગાઉ લઈ આવ્યા હતા અમે, કારણ કે ટિકિટ મળવી બહુ મુશ્કેલ છે. એટલે પહેલાં ટિકિટ લઈ આવ્યા ને પછી હવે જોવા આવ્યા છીએ. જો ચેકિંગ ચાલુ છે મિત્રો. જો આપણે જવાનું છે આ 3 નંબરમાં ને આ બધો ફૂડ એરિયા છે. શું છે, વહેલા આવ્યા હોય, નાસ્તો પાણી કરવાની ઈચ્છા થઈ હોય તો નાસ્તો પાણી કરી લેવાનું. અને જો ચેકિંગ ચાલુ છે. હજી 10 મિનિટની વાર છે, ત્યાં ઘડીક બેસવી પછી અંદર બોલાવે એટલે જાય. જો મિત્રો, અહીંયા જુઓ તમે, લાભ લઈ લેવાનો પૂરેપૂરો. હાલો 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 હાલો, જો જો મજાક મસ્તી જો. વસૂલ વસૂલ કર્યા કરે. અને હજી જો તૈયારી થઈ ગઈ છે. હાલો તો હવે અંદર જઈએ આપણે. આપણે મિત્રો ટિકિટ છે સોફાની, એટલે જો હાવ ઉપર ઉભા રહ્યો 2 મિનિટ હો. જો મિત્રો આપણે બેસી ગયા છીએ અને સીટ આપણી સોફાની છે. જોઈએ ટ્રાફિક છે ફૂલે ફૂલ લાલો મૂવીનું. આપણે ટિકિટ છે હાવ છેલ્લે સોફામાં, કારણ કે ભાઈ પૈસા ઈ પૈસા. શું કે ક્યાં વાપરવા એમ થાય છે. બ્લર થઈ ગયું છે, રેજો ઘડીક. એક જ વાપર, પછી બહુ ન હોય. કેમ બ્લર જતું નથી? 2 લાખ વાળા દિવસથી ગુમ છે, પાછા નથી આવ્યા ઘરે. વરસાદમાં પાછું નવું પાણી ભરાયો ને આમ હે લેવું દુનિયામાં કોઈને કાંઈ. તમને ખબર છે કૃષ્ણ ભગવાન એમના ભક્ત નરસિંહ મહેતા માટે 52 વાર અહીંયા કામ કર્યા. તો મિત્રો ઇન્ટરમિસિંગ થઈ ગયું છે ને ચાલો થોડોક હવે નાસ્તો લઈ લઈ. થોડોક સમોસા ખાવાની ઈચ્છા થઈ છે કે નહીં? હાલો તો સમોસા લઈ લઈએ આપણે. લાઈનમાં ઊભા રહી જઈએ આપણે. મિત્રો અમે સમોસા અને પાણી એવું લઈ લીધું છે, બાકી મોંઘું બહુ છે અહીંયા. બે સમોસાના તે લગભગ 80 રૂપિયા લીધા છે. તો અમે નાનો એવો ખર્ચો કરી નાખ્યો છે, બહુ જાજો નહીં, કારણ કે બસો સોફા ટિકિટ લીધી અને ખર્ચો થયો છે, એટલે નાનો એવો ખર્ચો કરીને હવે જો પાછા થિયેટરમાં આવી ગયા છીએ. અને આપણી સીટ જો છેલ્લે છે આમ સોફા. જો મિત્રો 80ના 2 સમોસા છે, જુઓ તમે. હટ જોઈ લો. હજી ઇન્ટરમિસિંગ જો એડવર્ટાઇઝ ચાલુ છે. ફેરવશો? હા હા ફેરવી દઈએ. પ્રભુ તમે
નાલા તે મને બધે ગયો તો પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું. અંદર જ છું એટલે જ અહીંયા છું તારી ખાતે. જો મિત્રો ફાઇનલી ફિલ્મ પૂરું થઈ ગયું છે અને ગીત આવે છે દ્વારિકાનો નાથ. જો જોઈ લ્યો મિત્રો જુઓ. ફાઇનલી મિત્રો જો મૂવી પૂરું થઈ ગયું છે લાલો ફિલ્મ અને એમાં ગુજરાતીઓને દ્વારકાધીશનું નામ ન લ્યો એવું બને જ નહીં ને. જોરદાર ફિલ્મ જોયું, મસ્ત મજાનું. તો ચાલો હવે પાછા આપણે ઘર બાજુ નીકળી જઈ. જો બધા નીકળે છે હવે. ચાલો હવે આગળ જઈને મળીએ આપણે.